દિલ્હીમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। દહેજની લાલચે મહિલાને તેના પતિએ ગર્ભવતી મહિલાની હત્યા કરી નાખી છે। પિતા જ પોતાના બાળક અને પત્નીનો હત્યારો બન્યો છે। દિલ્હીના એક હૃદયદ્રાવક અને રોંગટા ઊભા કરી દે તેવી ઘટના સામે આવી છે। દિલ્હી પોલીસમાં ફરજ બજાવતી મહિલા SWAT કમાન્ડો સ્વાતિ તેના જ પતિ અંકુર દ્વારા નિર્દય રીતે હત્યાનો ભોગ બની છે। આ ઘટનાને માત્ર દિલ્હી નહીં પરંતુ સમગ્ર દેશને હલકારી નાખ્યો છે। પ્રાથમિક તપાસ મુજબ આરોપી પતિ અંકુર દહેજ માટે વારંવાર પત્નીને હેરાન કરી રહ્યો હતો। મૃતક સ્વાતિ 4 મહિનાની ગર્ભવતી હતી, છતાં પણ દહેજની લાલચે અંધ બનેલા પતિએ પોતાની પત્ની અને આવનાર બાળકની પણ કોઈ પણ દયાભાવ રાખ્યા વિના હત્યા કરી દીધી છે। આ ઘટનાની ક્રૂરતા અહીં અટકતી નથી, પરંતુ આરોપી અંકુરે હત્યા દરમિયાન પત્નીના ભાઈને ફોન કરીને કહ્યું હતું કે હું તારી બહેનને મારી રહ્યો છું। ફોન પર સ્વાતિની ચીસો સાંભળ્યા બાદ પરિવારે પોલીસને જાણ કરી હતી। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીએ ઘરમાં પડેલા ડમ્બેલ્સ વડે સ્વાતિના માથા અને શરીર પર એક પછી એક ઘા મારીને કાળજું કંપી ઉઠે તેવી રીતે હત્યા કરી નાખી છે। ઘટના સ્થળેથી લોહિયાળ દ્રશ્યો જોવા મળ્યા હતા। માહિતી મળતાની સાથે જ દિલ્હી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી અંકુરને ઝડપી પાડીને ધરપકડ કરી લીધી છે। પોલીસ દ્વારા IPCની વિવિધ કલમો હેઠળ હત્યા, દહેજ ઉત્પીડન અને ગર્ભવતી સ્ત્રીની હત્યાના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મૃતક સ્વાતિ દિલ્હી પોલીસની SWAT ટીમમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતી હતી અને પોતાની બહાદુરી તથા શિસ્ત માટે ખૂબ જ જાણીતી હતી। દેશની સુરક્ષા માટે ફરજ બજાવનાર મહિલા પોતાના જ ઘરમાં અસુરક્ષિત રહી અને પોતાનો જ બચાવ ન કરી શકી તે વાતને સમાજે ફરી એકવાર વિચારવા મજબૂર કર્યો છે। આ ઘટનાથી પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાઈ છે અને સ્વાતિના પરિવારજનોના રૌદ્ર વિલાપ જોનારનું દિલ પસી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા। ઓનલાઈન TV ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે રેણુકા ઠાકોર, ખેરાલુ।